સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 7 ઓલ્ટરનેટિંગ કરંટના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ એટલે કે આના અગાઉના લેક્ચરમાં આપણે લાસ્ટ ટોપિક સમજ્યા હતા, જે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હતો અને ટોપિક હતો ટ્રાન્સફોર્મર. બરાબર, તો એ સાથે આપણું ચેપ્ટર પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે વાત આવી MCQ ની. તો આજે આપણે MCQ ની પ્રેક્ટિસ કરવાના છીએ. બરાબર, એટલા માટે ખાસ તમારી સાથે જ્યારે પણ તમે આ વિડિયો જુઓ છો ત્યારે ચોપડો તેમજ પેન અને કેલ્ક્યુલેટર તમારી સાથે રાખજો, કારણ કે આ જે MCQ ની આપણે પ્રેક્ટિસ કરીશું એની કોઈ PDF ફાઇલ મોકલવામાં આવશે નહીં. એટલે ડાઉનલોડ સેક્શનમાં આની તમને કોઈ PDF ફાઇલ મળશે નહીં. MCQ ઓન્લી ફોર પ્રેક્ટિસ જ છે. બરાબર, એટલે ખાસ લેક્ચર દરમિયાન જ તમારે એને ખાસ ધ્યાનથી જોવાનું. બરાબર, અને ચોપડામાં લખવાનું. મારો આશય એવો રહેશે કે ચેપ્ટર 7 માં આપણે જે પણ સૂત્રોનો ઉપયોગ કર્યો છે આ બધા જ સૂત્રોને આપણે આવરી લઈએ એ પ્રમાણે હું તમને MCQ ની પ્રેક્ટિસ કરાવીશ. બરાબર, તો ખાસ સમજજો. બીજું કે જે તે MCQ ની રકમ હું પ્રોપરલી શાંતિથી વાંચીશ. બરાબર છે, એટલે તમે ખાસ સમજજો અને સાથે સાથે ચોપડામાં લખી લેવાની. બરાબર, વિડિયો જુઓ એટલે ચોપડામાં તમારે રકમ લખી લેવાની. ચોપડામાં રકમ લખ્યા પછી MCQ અહીંયા ગણવામાં આવશે. જે રીતે આપણે અહીં ગણીએ છીએ બોર્ડ ઉપર એ જ પ્રમાણે તમે પણ તમારી નોટબુકમાં લખી શકો છો. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે MCQ ની પ્રેક્ટિસ કરીશું. બરાબર, તો ખાસ સમજજો અને સારી રીતે તૈયારી કરશો. બીજું કે MCQ ની ખરી પ્રેક્ટિસ તો તમારી પાસે જે પણ રેફરન્સ બુક હોય એમાં તમને લગભગ એક ચેપ્ટરના દરેક ચેપ્ટરના લગભગ 200 ની આસપાસ MCQ આપેલા હોય છે, પરંતુ આપણે બધા MCQ ને અહીંયા કવર કરી શકીએ એવી શક્યતા નથી. બરાબર, એટલે મારો આશય છે કે એક કે બે લેક્ચર આપણે MCQ ના લઈશું અને એના પછી આપણે નવા ચેપ્ટર ઉપર જઈશું. બીજું કે આ જ્યારે લેક્ચર તમે જુઓ છો એ દિવસે તમને ડાઉનલોડ સેક્શનમાં એક PDF ફાઇલ મોકલવામાં આવશે. એ PDF માં MCQ નું પેપર જ હશે. બરાબર, 50 ક્વેશ્ચન હશે જેને તમારે તમારી રીતે સોલ્વ કરવાના. બરાબર, તો એ 50 પ્રશ્નો જે MCQ ના તમને મોકલવામાં આવે એ ક્વેશ્ચન પેપરને તમે તમારી રીતે સોલ્વ કરશો અને ચોપડામાં ગણતરી કરીને લખશો. બરાબર, એનું પણ સોલ્યુશન તમને પેપર મુકાય એના પછીના લગભગ 3 દિવસ પછી એનું સોલ્યુશન પણ મોકલવામાં આવશે. બરાબર, તો આ સાથે આપણે MCQ ની શરૂઆત કરીએ. ઓકે, તો રકમ ખાસ સાંભળજો. તો પહેલો MCQ છે આપણી માટે, સમજજો. એક AC પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે, તો AC પ્રવાહની આવૃત્તિ શોધો. રકમ હું ફરીથી વાંચું છું, ખાસ સમજજો. એક AC પરિપથમાં પ્રવાહનું મૂલ્ય એટલે કે કરંટનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે, તો આ પરિસ્થિતિમાં AC પ્રવાહની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિનું મૂલ્ય શોધો. તો હવે આપણે MCQ ની શરૂઆત કરીએ. તો સમજજો, પહેલો MCQ છે આપણા માટે. હવે પ્રવાહનું મૂલ્ય આપણે કીધું કે 1 સેકન્ડમાં 120 વાર શું થાય છે? શૂન્ય થાય છે. તો આ તમને રકમમાં આપેલું છે અને આ પરિસ્થિતિમાં તમારે ફ્રીક્વન્સી f શોધવાનું છે. ચલો, ફ્રીક્વન્સી f આપણે શોધવી છે. હવે પ્રવાહનું સૂત્ર તમે જાણો છો, I નોર્મલ લખીએ આપણે I Im sin omega t. એનો અર્થ કે પ્રવાહ એ સમય સાથે sin વિધેય અનુસાર બદલાય છે. તો આ પરિસ્થિતિમાં ધારો કે નોર્મલ આપણે એનો આલેખ આ રીતે ધ્યાનમાં લઈએ. તો આલેખ વિચારીએ આપણે I વિરુદ્ધ t. ચલો સમજો, પ્રવાહ વિરુદ્ધ સમયનો આપણે આલેખ લઈએ. તો આ પરિસ્થિતિમાં આલેખ આપણને નોર્મલી આ રીતે જોવા મળશે. ચલો, આ એક પૂર્ણ ચક્ર આપણે અહીંયા દર્શાવી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ t/2 અને અહીંયા આપણે સમય લઈ લઈએ t.
તો એક પૂર્ણ ચક્રની જો આપણે વાત કરી, સમજો એક પૂર્ણ ચક્ર, તો અહીંયા એક પૂર્ણ ચક્ર રચાય એટલે અહીંયા તરંગ કેટલું કહેવાય? 1, બરાબર? તરંગની સંખ્યા કેટલી કહેવાય? 1. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે પ્રવાહનું મૂલ્ય, ધારો કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો પ્રવાહનું મૂલ્ય એક પૂર્ણ ચક્ર દરમિયાન કેટલી વાર શૂન્ય થાય છે? 2 વાર. તમે જોઈ શકો છો અહીંયાથી આપણે શરૂઆત કરી તો અહીંયા પ્રવાહનું મૂલ્ય શૂન્ય થશે, એના પછી પાછું અહીંયા પણ પ્રવાહનું મૂલ્ય શું થશે? શૂન્ય. એટલે કહી શકીએ એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય કેટલી વાર? 2 વખત શૂન્ય થાય છે. જો પ્રવાહનું મૂલ્ય એક પૂર્ણ ચક્ર દરમિયાન 2 વખત શૂન્ય થતું હોય તો આપણે કીધું છે કે 1 સેકન્ડમાં 120 વાર તરંગ શું થાય છે? આપણે રકમ કીધું છે કે 1 સેકન્ડમાં 120 વખત પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે ફ્રીક્વન્સી શોધવી છે. તો કહી શકીએ આપણે કે ફ્રીક્વન્સી એટલે શું? નંબર ઓફ સાયકલ પર સેકન્ડ, બરાબર? પૂર્ણ ચક્ર કેટલા થાય છે સમયમાં, એ જ આપણે શોધવાનું છે. તો અહીંયા કીધું કે પ્રવાહ જે છે 120 વખત 1 સેકન્ડમાં શૂન્ય થાય છે, બરાબર? તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે ફ્રીક્વન્સી, તો અહીંયા આપણને પૂર્ણ ચક્ર કેટલા મળશે? તો આપણે કહી શકીએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય કેટલી વખત? 2 વખત શૂન્ય થાય છે. આપણે કન્ડિશન આપી કે પ્રવાહ 1 સેકન્ડમાં 120 વાર શૂન્ય થાય છે. તો અહીંયા પૂર્ણ ચક્ર કેટલા મળશે? 120 ભાગ્યા 2, બરાબર? એટલે આપણે કહી શકીએ કે ફ્રીક્વન્સી આપણા માટે કેટલી થશે? અહીંયા 60 હર્ટ્ઝ, બરાબર? તો આપણે લખી શકીએ અહીંયા ફ્રીક્વન્સી f બરાબર આપણને કેટલા મળશે? 60 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી f શું દર્શાવે? 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા, બરાબર? નંબર ઓફ સાયકલ પર સેકન્ડ. તો એ કેટલી સાયકલ પૂર્ણ થશે? 60, બરાબર? કારણ કે 120 વાર પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં શૂન્ય થાય છે તો પૂર્ણ તરંગ કેટલા રચાશે? અહીંયા આપણને કમ્પ્લીટ તરંગો કેટલા મળશે? 60. 1 સેકન્ડમાં પૂર્ણ તરંગોની સંખ્યા આપણને કેટલી મળશે? 60. માટે ફ્રીક્વન્સી આપણે કેટલી કહી શકીએ? 60 હર્ટ્ઝ. હવે સમજો કે અહીંયા ફ્રીક્વન્સીનું મૂલ્ય 60 હર્ટ્ઝ મળ્યું તો આ ફ્રીક્વન્સી કયા દેશમાં ઉપયોગમાં લેવામાં આવે છે? યુએસએ માં. સમજો યુએસએ માં ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી હોય છે? 60 હર્ટ્ઝ. એના સિવાય લગભગ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, બાકીના જો વિશ્વમાં અન્ય દેશોની વાત કરીએ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, આપણા માટે ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી છે? તમે જાણો છો, આપણે ટ્રાન્સફોર્મરના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. તો ઇન્ડિયામાં આપણે જે પણ સપ્લાય વોલ્ટેજ ઉપયોગમાં લઈએ છીએ એસી, એના માટે સોર્સની ફ્રીક્વન્સી કેટલી હોય છે? 50 હર્ટ્ઝ, બરાબર? એટલે અહીંયા આપણા માટે જવાબ કેટલો છે? 60 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ શું છે? ઇન્ડિયામાં આપણે જે એસી સોર્સનો ઉપયોગ કરીએ છીએ એની ફ્રીક્વન્સી. તો આન્સર કન્ફ્યુઝન ના થતા આપણા માટે એ જવાબ કેટલો છે? 60 હર્ટ્ઝ, બરાબર? સાચું. જોઈએ આપણે બીજો એમસીક્યુ, સમજો. પહેલા જોઈએ આપણે એની રકમ. એમસીક્યુ છે, સમજો. સેકન્ડ, 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50 ભાગ્યા પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધો. રકમ હું ફરીથી વાંચું છું. 100 ઓહ્મ અવરોધ, તો આપણે આના ઉપરથી ડેટા લખીએ. પહેલા તો અવરોધ R આપણને કેટલા આપેલા છે? 100 ઓહ્મ. ચલો, ઇન્ડક્ટન્સ 1 હેનરી અને ફ્રીક્વન્સી આપણને આપેલી છે 50 ભાગ્યા પાઈ, 50 ભાગ્યા પાઈ હર્ટ્ઝ. અને આપણે કીધું છે કડા તફાવત શોધો. કડા તફાવત એટલે કે 5 આપણે શોધવાના છે, બરાબર? ફરીથી રકમ વાંચું છું, ખાસ સમજો. 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50/પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધો. તો આપણે આ કિસ્સામાં કડા તફાવત શોધવાનો છે. તો અહીંયા આપણા માટે પરિપથ કયો છે? તમે જોઈ શકો છો પરિપથમાં કેટલા ઘટક આપે છે? આપણને અહીંયા 2 R અને L. કેપેસિટરની વાત છે નહીં, એટલે આપણે સમજી શકીએ કે પરિપથ LCR નથી. તો
આ પરિસ્થિતિમાં આપણે કડા તફાવત શોધવા માટે ઇક્વેશનનો ઉપયોગ કરતા હતા 5 tan ઇન્વર્સ xc xl r. હવે અહીંયા કેપેસિટરની વાત છે જ નહીં એટલે xc ઘટક આવે જ નહીં એટલે લખી શકીએ આપણે xl r બરાબર. આપણું સૂત્ર જ હતું 5 tan ઇન્વર્સ xl xc r બરાબર. આ સૂત્ર કોનું LCR શ્રેણી પરિપથ હોય એ કિસ્સામાં કડા તફાવત શોધવા માટેનું ઇક્વેશન બરાબર. પરંતુ અહીંયા કેપેસિટરની ક્યાંય વાત છે જ નહીં એટલે આપણે xc ઘટક ધ્યાનમાં લેશું નહીં. તો આપણા માટે ઇક્વેશન શું થશે 5 tan ઇન્વર્સ xl r. હવે આ પરિસ્થિતિમાં આપણે બધી કિંમત મૂકી દઈએ તો tan ઇન્વર્સ ચલો xl ની વેલ્યુ તો આપણી પાસે છે જ નહીં, આપણી પાસે f છે. તો xl ની આપણે શું લખી શકીએ ઓમેગા l upon r. ચલો ઓમેગા ની આપણે શું લખી શકીએ હવે 2 pi f. તો હવે આપણા માટે ઇક્વેશન થશે સમજો tan ઇન્વર્સ ઓમેગા ની જગ્યાએ લખી શકીએ આપણે 2 pi f l upon r. ચલો હવે બધી વેલ્યુ આપણે મૂકી શકીએ છીએ સમજો. તો આગળ આપણે લખી શકીએ tan ઇન્વર્સ 2 પાઈ ની વેલ્યુ 3.14 ફ્રીક્વન્સી 50 ભાગ્યા પાઈ અને ઇન્ડક્ટન્સ આપણા માટે છે 1 હેનરી અપોન r. r ની વેલ્યુ છે આપણા માટે 100 બરાબર છે. ઓકે ચલો આ રીતે આપણે બધી કિંમતો મૂકી શકીએ, બધી વેલ્યુ તમે મૂકી દો. હવે આનું સાદરૂપ આપશો તો તમને એનો જવાબ મળશે 5 tan ઇન્વર્સ 1 બરાબર. સાદરૂપ તમારે આપવાનું, હું તો અહીંયા ડાયરેક્ટ જવાબ લખી દઈશ પણ તમારે એટલા માટે તમને કીધું કે કેલ્ક્યુલેટર લઈને બેસજો કે તમારે એનું સાદરૂપ આપી જોવાનું, જવાબ શું આવે છે ખાસ જોશો બરાબર. અમુકમાં તમે સીધું ગણી શકશો પરંતુ અમુકમાં તમારે વેલ્યુ મૂકીને ગણવાનું. ચલો અહીં તો સીધું થઈ જશે કારણ કે પાઈ 3.14 પાઈ કેન્સલ 50 ગુણ્યા 2 100 અપોન 100 સીધું 1 આવી જશે બરાબર. પણ અમુક દાખલામાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે એટલે ખાસ કેલ્ક્યુલેટર સાથે રાખજો બરાબર. સાચો. તો tan ઇન્વર્સ 1 માટે આપણે કહી શકીએ કડા ખૂણો અથવા કડા તફાવત આપણને કેટલો મળશે અહીંયા 45 ડિગ્રી. તો આ રીતે આપણે MCQ ગણી શકીએ બરાબર. સમજો આ ચેપ્ટરના MCQ ઘણા સરળ છે, સૂત્ર સરળ છે માટે MCQ પણ સરળ છે. સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા તમે ગણ્યા હશે એના પરથી આપણને ખ્યાલ આવે કે લગભગ સૌથી સહેલા દાખલા આપણે આ ચેપ્ટરના કહી શકીએ બરાબર. સાચું. એના પછી જોઈએ આપણે નેક્સ્ટ MCQ. સમજો MCQ આપણને આપેલો છે તત્કાલીન AC પ્રવાહ ઇક્વેશન આપી છે આ રીતે I is equal to 100 cos 200t plus 45 degree. ચલો આપણને તત્કાલીન એસી પ્રવાહનું ઇક્વેશન આપ્યું છે I is equal to 100 cos 200t plus 45 degree. એમ્પિયર માટે પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય એટલે સમજો કે આપણને પ્રવાહનું ઇક્વેશન આપેલું છે અને શોધવાનું શું કીધું છે પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો પ્રવાહનું RMS મૂલ્ય આપણે શોધવાનું છે. તો સમજો કે આની સાથે આપણે પ્રવાહના સૂત્રને કમ્પેર કરીએ તો લખી શકીએ આપણે I is equal to Im cos omega t plus 5 બરાબર. બેઝિક ઇક્વેશન. તો આ સૂત્ર સાથે આપણે એની સરખામણી કરીએ તો આ પરિસ્થિતિમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું થશે 100. તો આપણે લખી શકીએ સૂત્ર બે કમ્પેર કરો તો Im ની વેલ્યુ કેટલી મળશે આપણને 100 એમ્પિયર, પ્રવાહ કેટલો છે મહત્તમ 100 એમ્પિયર. હવે શોધવાનું છે આપણે પ્રવાહનું RMS મૂલ્ય. તો લખી શકીએ આપણે પ્રવાહનું RMS મૂલ્ય શું થશે બોલો IRMS ઇક્વેશન છે Im √2. તો લખી શકીએ આપણે Im ની વેલ્યુ કેટલી 100 √2 ની વેલ્યુ લખી શકીએ આપણે 1.414 બરાબર. તો આનું તમે સાદુરૂપ આપશો
તો તમને વેલ્યુ મળશે અહીંયા 100 ભાગ્યા √2 એટલે 50 √2 ડાયરેક્ટ જવાબ આપી દીધો છે. તો આપણે આનું સાદુરૂપ તમે આપશો, જે જવાબ આવે તમારે લખી દેવાનો. એ જ પ્રવાહનું શું કહેવાશે? RMS મૂલ્ય. હું સાદુરૂપ આપતો નથી, તમારે સાદુરૂપ આપી જે જવાબ આવે તમારે લખી દેવાનો. બરાબર? તો આ રીતે તમે શોધી શકો પ્રવાહનું RMS મૂલ્ય. ક્લિયર? સાચું. હવે તો આ રીતે આપણે પ્રવાહનું RMS વેલ્યુ શોધી શકીએ છીએ. હવે એના પછી ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ MCQ જોઈએ આપણે. એના પછીનો આગળ MCQ સમજો. MCQ આપણે કીધું છે એક પરિપથમાં, એક AC પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 423 વોલ્ટ છે. તો વોલ્ટેજનું અસરકારક મૂલ્ય શોધો. સમજો, ફરીથી વાંચું છું. એક AC પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 423 વોલ્ટ આપેલું છે. તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે શું આપેલું છે આપણને? Vm. કેટલા? 423 વોલ્ટ. બરાબર? હવે શોધવાનું શું કીધું છે? વોલ્ટેજનું અસરકારક મૂલ્ય એટલે શું કહી શકાય? વોલ્ટેજનું RMS મૂલ્ય જ. બરાબર? તો આપણે લખી શકીએ કે Vm આપણને આપેલા છે અને Vrms આપણને શોધવાના છે. તો RMS વોલ્ટેજ એ જ વોલ્ટેજનું અસરકારક મૂલ્ય પણ આપણે એને કહી શકીએ. તો Vrms બરાબર શું થશે? Vm/√2. ચલો Vm ની વેલ્યુ 423 ભાગ્યા 1.414. સાદુરૂપ આપો, જે આવે તમારો જવાબ. બરાબર? ચલો આનો જવાબ આપ્યો તો આપણે જોઈ લઈએ. એપ્રોક્સિમેટલી 300 વોલ્ટ જવાબ આપશે. તો જવાબ આપી દીધો છે માટે આપણે ત્યાં ડાયરેક્ટ લખી દઈએ છીએ. આનો જવાબ આપ્યો નથી, આપણે લખતા નથી, પરંતુ તમે ગણતરી કરીને જે આવે તમારે લખી દેવાનું. બરાબર? સાચું. તો આ રીતે આપણે વોલ્ટેજનું RMS મૂલ્ય અથવા તો વોલ્ટેજનું અસરકારક મૂલ્ય શોધી શકીએ. ઓકે, ચાલો એના પછી જોઈએ આપણે નેક્સ્ટ MCQ. MCQ માં કીધું છે આગળ કે એક AC પરિપથમાં E0 વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે. તો આ પરિસ્થિતિમાં વોલ્ટેજનું RMS મૂલ્ય કેટલું થાય? ફરી કહું છું. એક AC પરિપથમાં E0, સમજો MCQ આગળ આપણે વાત કરીએ. E0, તો E0 શું દર્શાવે છે? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો આ પરિસ્થિતિમાં વોલ્ટેજનું RMS મૂલ્ય શું થાય? તો લખી શકીએ આપણે Vrms Vm/√2. ચલો એ જ ઇક્વેશન આપણે એ લખી શકીએ. હવે તો આના ઉપરથી આપણે લખવું હોય તો ત્યાં આપણે ERMS લખી દઈએ. તો ERMS શું થઈ જાય ઇક્વેશન? E0/√2. બરાબર? MCQ પૂરો. બરાબર? ખાલી સિમ્પલ પદ જ મૂકવાનું. જો E0 વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય હોય તો એ કિસ્સામાં વોલ્ટેજનું RMS મૂલ્ય જો લખવું હોય તો E ના શબ્દમાં આપણે શું લખીએ? ERMS E0/√2. બરાબર છે? સાચું. હવે વાત કરીએ એના પછી આગળ સમજો. નેક્સ્ટ MCQ આપણને કીધું છે કે AC વોલ્ટેજની આવૃત્તિ 50 પરિભ્રમણ પર સેકન્ડ છે. વોલ્ટેજની આવૃત્તિ, નેક્સ્ટ MCQ, આવૃત્તિ આપણે કીધી છે કે 50 રોટેશન પર સેકન્ડ. AC વોલ્ટેજની આવૃત્તિ આપી છે 50 પરિભ્રમણ પર સેકન્ડ અને તેનું મહત્તમ મૂલ્ય છે 120 વોલ્ટ. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તમને આપેલું છે 120 વોલ્ટ. આ પરિસ્થિતિમાં આપણે કીધું કે વોલ્ટેજનું RMS મૂલ્ય શોધો. આપણે શોધવાનું શું છે? વોલ્ટેજનું RMS મૂલ્ય. તો સમજો, જો વોલ્ટેજનું આપણે RMS મૂલ્ય શોધવું હોય તો ઇક્વેશન આપણા માટે છે Vrms Vm/√2. હવે ઘણા પ્રશ્ન થાય કે એમાં આવૃત્તિ આપી છે 50 રોટેશન પર સેકન્ડ, તો અમુક વસ્તુ એવી હોય રકમમાં, યાદ રાખજો, અમુક દાખલા અથવા અમુક MCQ માં અમુક રકમમાં જે ટર્મ્સ આપેલી હોય
ઘણીવાર એનો દાખલા ગણવામાં અથવા એમસીક્યુ ગણવામાં ઉપયોગ ન પણ થાય, એટલે આપણે એવું વિચારવાનું નહીં કે અહીંયા આપણે આરએમએસ મૂલ્ય વોલ્ટેજનું કીધું છે, તેમાં આપણે આવૃત્તિને કેવી રીતે સાંકળવી, કેવી રીતે આપણે એને લેવું, એવું જરૂરી નથી. બરાબર? આપણે સિમ્પલ લખી શકીએ VRMS VM/√2. ચલો VM ની વેલ્યુ 120 અને √2 આપણે લખી શકીએ 1.414. જો એનું તમે સાદરૂપ આપશો તો તમને જવાબ મળશે 84.86 વોલ્ટ. બરાબર? તો આ તમને મળી ગયું વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય. ક્લિયર? સાચું. એના પછી આગળ વાત કરીએ 280 ઓહ્મ અવરોધ વાળા. હવે સમજો એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ. પહેલા હું તમને આખી રકમ વાંચીને સંભળાવી દઉં, સમજો. 280 ઓહ્મ અવરોધ વાળા એક બલ્બને 200 વોલ્ટ ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવે છે, તો બલ્બમાંથી વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? આ રકમ વાંચી. હવે આપણે ડેટા વન બાય વન લખતા જઈએ. 280 ઓહ્મ અવરોધ વાળા, તો અહીંયા અવરોધનું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? 280 ઓહ્મ. બરાબર? સાચું. આગળ અવરોધવાળા એક બલ્બને 200 વોલ્ટ ઇલેક્ટ્રિક લાઇન, 200 વોલ્ટ ઇલેક્ટ્રિક લાઇન એટલે કે આપણે V વેલ્યુ આપેલી છે 200 વોલ્ટ. તો લખી શકીએ આપણે RMS વોલ્ટેજ કેટલા છે આપણા માટે? 200 વોલ્ટ. અને આ પરિસ્થિતિમાં આપણે બલ્બમાં વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે આપણે શોધવાનું શું છે? Im. બરાબર? તો Im શોધવા માટે આપણે ઇક્વેશન કયું વાપરી શકીએ? IRMS Im/√2. તો પહેલા આપણે શોધીશું કાઢીએ IRMS. બરાબર? તો સમજો લખી શકીએ આપણે આ રીતે. દરેક એમસીક્યુ તમે જાતે પણ ગણવાનો પ્રયત્ન કરશો. બરાબર? જ્યારે પણ તમે વિડિયો જુઓ, હું રકમ બોલું છું, એના પછી તમારે વિડિયો શું કરી દેવાનો? સ્ટોપ કરી દેવાનો, પોઝ કરી દેવાનો. બરાબર? એના પછી જાતે એમસીક્યુ ગણવાનો. ગણ્યા પછી વિડિયો પાછો સ્ટાર્ટ કરવાનો અને કમ્પેર કરી લેવાની કે હા મેં જેમ ગણ્યું છે એવી જ રીતે જવાબ આવે છે અથવા જવાબ આવતો નથી અથવા મારી શું ભૂલ થાય છે એ ખાસ પોતાની રીતે ચેક કરી લેશો. બરાબર? એટલે ખાસ એમસીક્યુ ગણાવતી વખતે હું રકમ બોલું, રકમ સાંભળી લો, ચોપડામાં રકમ પરથી ડેટા લખો, એના પછી વિડિયો સ્ટોપ કરો, એમસીક્યુ ને જાતે ગણો. જાતે ગણ્યા પછી પાછો વિડિયો સ્ટાર્ટ કરો, પછી જે ગણતરી છે એની સાથે કમ્પેર કરો, સાચું છે ખોટું છે ચેક કરી લો. બરાબર? સાચું. તો આપણે અહીંયા અવરોધ અને વોલ્ટેજ બે વેલ્યુ આપણને આપેલી છે અને શોધવાનું છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય, એટલે કે આપણે Im શોધવાના છે. બરાબર? તો આ પરિસ્થિતિમાં આના બદલે આપણે શું લખી શકીએ? IRMS Im/√2. તો ચલો Im શોધવા માટે આપણી પાસે કઈ વેલ્યુ હોવી જોઈએ? IRMS વેલ્યુ હોવી જોઈએ. તો આ પરિસ્થિતિમાં આપણે પહેલા IRMS ની વેલ્યુ શોધીએ. લખી શકીએ આપણે IRMS Im/√2. બરાબર? IRMS લખી શકીએ આપણે Im/√2. ચલો આપણે શોધવું શું છે? IRMS. તો આપણે સૂત્ર લખી શકીએ VRMS IRMS. સમજો VRMS IRMS R. ઓહ્મનો નિયમ V IR. ચલો આના ઉપરથી આપણે શોધી કાઢીએ IRMS. લખી શકીએ આપણે IRMS VRMS R. ચલો VRMS ની વેલ્યુ આપણા માટે કેટલી છે? 200. લખી શકીએ આપણે 200 ભાગ્યા અવરોધ કેટલો છે આપણા માટે? 280. ચલો આનું સાદુરૂપ આપી દઈએ પહેલા. તો લખી શકો IRMS 200 ભાગ્યા 280 સાદુરૂપ આપશે 0.714. લખી શકીએ આપણે 0.714 એમ્પિયર. ક્લિયર? તો આ કઈ વેલ્યુ મળી આપણને? પ્રવાહનું RMS મૂલ્ય. હવે એક કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ તો આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધી શકીએ છીએ. ચલો વેલ્યુ મૂકો. લખી શકીએ આપણે આગળ Im
IRMS into √2. चलो IRMS ની વેલ્યુ 0.714, √2 ની વેલ્યુ 1.414, તો IM બરાબર 0.714 ગુણ્યા 1.414, તો વેલ્યુ મળશે તમને એપ્રોક્સિમેટલી 1 એમ્પિયર. તો આ સુધી આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય, બરાબર. તો આ રીતે આપણે MCQ ગણી શકીએ. જોઈએ એના પછી નેક્સ્ટ MCQ સમજો આગળ. નેક્સ્ટ MCQ નંબર 8. આગળ આપણને કમી આપી છે એક એસી ઉદ્ગમનું રેટિંગ. હું પહેલા રકમ વાંચી જાઉં છું આખી, ખાસ તમને ખ્યાલ આવે એટલા માટે. એક એસી ઉદ્ગમનું રેટિંગ 220 વોલ્ટ ડેશ 50 હર્ટ્ઝ છે. એનો સપ્લાય વોલ્ટેજ કેટલા આપ્યા? 220 અને ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. તો તેમાં વોલ્ટેજનું મૂલ્ય મહત્તમથી શૂન્ય થવા માટે કેટલો સમય લાગશે? વોલ્ટેજનું મૂલ્ય મહત્તમથી કેટલું? શૂન્ય થવા માટે કેટલો સમય લાગશે? હવે સમજો અહીંયા રકમ આપણે લખીએ. આપણે અહીંયા વોલ્ટેજ V ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 220 વોલ્ટ. તો સપ્લાય વોલ્ટેજ આપણને આપેલા છે 220 વોલ્ટ અને ફ્રીક્વન્સી આપેલી છે 50 હર્ટ્ઝ, બરાબર. હવે આપણે શું કીધું છે? વોલ્ટેજનું મૂલ્ય મહત્તમથી શૂન્ય થવા માટે કેટલો સમય લાગશે? તો વોલ્ટેજનું ઇક્વેશન તમે જાણો છો, V Vm sin ઓમેગા t. તો વોલ્ટેજ એ સમય સાથે sin વિધેય અનુસાર શું થાય છે? બદલાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે પહેલા એનો આલેખ ધ્યાનમાં લઈએ. સમજો ખાસ આ MCQ સમજો, કારણ કે આ MCQ લગભગ બોર્ડમાં પણ પૂછાયેલો છે. તો આલેખ આપણે લઈએ V વિરુદ્ધ t, વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ આપણે ધ્યાનમાં લઈએ. તો sin વિધેય અનુસાર બદલાય છે માટે આપણે આને આ રીતે દર્શાવી શકીએ. ચલો અહીં એક પૂર્ણ સાયકલ થાય, અહીંયા સમય આવશે t, અહીંયા સમય કહી શકીએ આપણે t/2. હવે સમજો અહીંયા વોલ્ટેજનું મૂલ્ય કેવું થશે? મહત્તમ. તો આ પોઈન્ટ ઉપર આપણે કહી શકીએ કે વોલ્ટેજનું મૂલ્ય કેવું હોય? મહત્તમ. એટલે લખી શકીએ આપણે Vm. હવે સમજો કે અહીંયા સમય કેટલો થશે? t/4, બરાબર. હવે સમજો આપણો પ્રશ્ન એ છે કે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય એનાથી શૂન્ય થાય. સમજો મહત્તમ મૂલ્યથી કેટલું થાય? શૂન્ય થાય. એના માટે લાગતો સમય, તો t/2 - t/4 શું આવશે? t/4. ખ્યાલ આવ્યો ના આવ્યો? ફરી કહું છું, સમજો કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય, મહત્તમથી શૂન્ય. તો શૂન્ય થાય ક્યારે? t/4 સમયે મૂલ્ય કેવું હતું? મહત્તમ. શૂન્ય કયા સમય થયું? t/2 સમય. તો આપણે એનો ડિફરન્સ લઈએ તો આપણને ડિફરન્સ કેટલો મળશે? t/4, બરાબર. સમજો આ પરિસ્થિતિમાં પહેલા આપણે t ની વેલ્યુ શોધી કાઢીએ. એટલે કે આપણે t 1/f. ચલો 1/ ફ્રીક્વન્સી કેટલી છે આપણા માટે? 50 હર્ટ્ઝ. લખી શકીએ આપણે 1/50. તો 1/50 વેલ્યુ કેટલી આવે જોઈ લઈએ આપણે. 0.02 સેકન્ડ. લખી શકીએ આપણે 0.02 સેકન્ડ, બરાબર. આપણને મળ્યો આવર્તકાળ. એક પૂર્ણ ચક્ર માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ કેટલો છે? 0.02 સેકન્ડ. હવે આપણે અહીંયા શોધવાનું છે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમથી કેટલું થાય? શૂન્ય થાય. એના માટે લાગતો સમય, તો લખી શકીએ આપણે t/4. આ સમય આપણે લેવાનો ડિફરન્સ, તો t/4 0.02/4. તો 0.02/4 આપણે જો કરીએ તો આપણને વેલ્યુ મળશે 5 × 10⁻³ સેકન્ડ. તો જે આપણો જવાબ છે, એ જ આપણો જવાબ છે એમ આપણે કહી શકીએ. ક્લિયર? સમજો ખાસ. તો વેલ્યુ કેટલી મળી આપણે? 5 × 10⁻³ સેકન્ડ. તો કહી શકીએ આપણે કે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય એનાથી શૂન્ય થાય એના માટે લાગતો સમય 5 × 10⁻³ સેકન્ડ. ઓકે, સાચું. એના પછી જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ MCQ. સમજો MCQ આગળ વાત કરીએ તો
આપણને એમ કહે છે થિયરિટિકલ એમસીક્યુ છે, ખાલી સાંભળજો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ ડેશ એટલે કે ખાલી જગ્યા ઓપ્શન આપ્યા છે વોલ્ટેજ કરતા કડામાં પાછળ હોય, વોલ્ટેજ સાથે કડામાં સમાન હોય, વોલ્ટેજ કરતા કડામાં આગળ હોય. તો આપણે થિયરી ભણ્યા હતા કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે વાત કરીએ તો V અને I વચ્ચેનો કડા તફાવત કેટલો હોય છે? શૂન્ય. આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ સાથે કેવો હોય? કડામાં સમાન હોય. બરાબર? કારણ કે બંને વચ્ચેનો કડા તફાવત કેવો છે? શૂન્ય. બંનેના ફેઝર આપણે દોરીએ આપણને એક જ દિશામાં મળતા હતા. બરાબર? તો આ એક થિયરિટિકલ એમસીક્યુ છે, સમજો. એના પછી 5 એમ્પિયરનો એસી પ્રવાહ 24 ઓહ્મના અવરોધમાંથી પસાર કરવામાં આવે છે. ફરી બાજુ ખાસ સાંભળજો. 5 એમ્પિયરનો એસી પ્રવાહ 24 ઓહ્મના અવરોધમાંથી પસાર કરવામાં આવે છે. તો અવરોધને સમાંતર મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? બરાબર? તો આ એની રકમ છે. તો હવે આપણે એનો બધો ડેટા લખીએ. 5 એમ્પિયરનો એસી પ્રવાહ, તો 5 એમ્પિયરનો એસી પ્રવાહ એટલે I ની વેલ્યુ આપણને આપેલી કેટલી છે? 5 એમ્પિયર. ચલો, પ્રવાહ 5 એમ્પિયર, અવરોધ R, અવરોધ R આપણને આપેલો છે 24 ઓહ્મ. અને પરિસ્થિતિ પૂછે કે અવરોધને સમાંતર મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે Vm આપણે શોધવાના છે. તો એવો જ દાખલો આપણે અહીંયા કહી શકીએ. આના ઉપરથી આપણે આને ગણવો હોય તો ગણી શકાય, આ કે ના ગણી શકાય. બરાબર છે? તો આના જેવો દાખલો છે. અહીંયા આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધ્યું, અહીંયા આપણે શોધવાનું શું છે? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. બરાબર? લઈ શકીએ આપણે અહીંયા આ રીતે સમજો કે આપણે કીધું કે 5 એમ્પિયરનો એસી પ્રવાહ અને 24 ઓહ્મના અવરોધમાંથી, તો આ બે વેલ્યુ આપણને આપેલી છે. આપણે Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જ આપણે અહીંયા શોધવાનું છે. લઈ શકીએ આપણે Vrms IRMS R. ચલો, IRMS ની વેલ્યુ આપણા માટે કેટલી છે? 5 અને 24. તો આ વેલ્યુ મળશે તમને 120 વોલ્ટ. એ શું મળ્યું આપણને? વોલ્ટેજનું RMS મૂલ્ય. બરાબર? હવે આપણે એનું મહત્તમ મૂલ્ય શોધવું છે. લઈ શકીએ આપણે Vm √2 into Vrms. હું ડાયરેક્ટ લખું છું Vm √2 into Vrms. તો ઇક્વેશન આપણે આના ઉપરથી લખ્યું છે Vrms બરાબર Vm/√2. તો Vm બરાબર √2 into Vrms. બરાબર? સાચું. તો વેલ્યુ 1.414 અને Vrms ની વેલ્યુ છે 120. ચલો, આ બંનેનું સાદુરૂપ આપશો, ગુણાકાર કરશો તો જવાબ તમને મળશે 170 વોલ્ટ. જવાબ કેટલો મળશે? 170 વોલ્ટ. તો આજે આપણે આ એમસીક્યુ નો જવાબ મેળવી શકીએ. મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું કહેવાય? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જ કહી શકીએ આપણે. બરાબર? તો રકમ ખાસ વિડિયો દરમિયાન સાંભળજો, ચોપડામાં લખજો અને એના ઉપરથી બોર્ડમાં જેમ ગણાવ્યું છે એમ તમે તમારી શબ્દોમાં ગણી શકો છો. તમારા શબ્દોમાં તમે લખી શકો છો. બરાબર? તો એના માટે બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લેશો. જોઈએ આપણે એના પછી MCQ નંબર 9 આપણે છેલ્લે જોયો. એના પછી જોઈએ આપણે MCQ નંબર 10. તો પહેલા સાંભળજો એની રકમ. રકમ આપણને આ રીતે આપી છે કે આપેલ પરિપથમાં વોલ્ટેજનું RMS મૂલ્ય આપણને આપી છે 5 વોલ્ટ. સમજો, વોલ્ટેજનું RMS મૂલ્ય આપણને આપેલું છે 5 વોલ્ટ અને L ના બે છેડા એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VL. તો VL ની વેલ્યુ આપણને આપેલી છે 3 વોલ્ટ. ઓકે, આગળ હોય તો અવરોધ R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR નું મૂલ્ય શોધો. તો આપણે VR ની વેલ્યુ શોધવાની છે. સમજો, પરિપથ આપણને કયો આપેલો છે?
R અને L બરાબર તો આપણે સિમ્પલી સર્કિટ જો આપણે દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકીએ સપ્લાય વોલ્ટેજ ચલો પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ R બે જોડેલા છે લખી શકીએ આપણે પરિપથ કયો છે આપણા માટે અહીંયા RL પરિપથ છે RL પરિપથ માટે આપણે કીધું કે સપ્લાય વોલ્ટેજ છે 5 વોલ્ટ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે 3 વોલ્ટ તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજની વેલ્યુ આપણે શોધવાની છે તો સિમ્પલ આપણે લખી શકીએ કે v2 RL પરિપથ છે આપણે લખી શકીએ v2 vr2 vl2 આપણે vr2 ની વેલ્યુ શોધવી છે તો લખી શકીએ આપણે vr2 v2 vl2 ચલો v ની વેલ્યુ 5 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ લખી શકીએ આપણે 25 માઈનસ 9 તો આ વેલ્યુ આપણને કેટલી મળશે 16 તો vr2 આપણને મળશે 16 તો vr આપણે કહી શકીએ 4 વોલ્ટ તો અવરોધના બે છેડા વચ્ચે પીડી અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેટલો મળશે 4 વોલ્ટ મળશે આજે આપણે સિમ્પલ ગણી શકીએ ચાલો એના પછી આગળ વાત કરીએ એમસીક્યુ નંબર 11 માં આપણે કંઈક થોડો ડિફરન્સ દાખલો લઈએ કંઈક અલગ હોય થોડું એવું આપણે ગણીએ હા સમજો એક ઇલેક્ટ્રિક હીટરનું રેટિંગ પેલા હું રકમ વાંચું સાંભળજો એક ઇલેક્ટ્રિક હીટરનું રેટિંગ 220 વોલ્ટ ડેશ 550 વોટ છે જો તેને એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો તેના વડે ખેંચાતો પ્રવાહ ખાલી જગ્યા એમ્પિયર હશે બરાબર આજે આપણે રકમ આપેલી છે તો સમજો એક ઇલેક્ટ્રિક હીટર માટે તમને રેટિંગ આપ્યું છે રેટિંગ એટલે કે બે વેલ્યુ આપી છે તો વોલ્ટેજ તમને આપેલા છે 220 વોલ્ટ અને 550 વોટ એટલે કે પાવર આપેલો છે તમને 550 વોટ તો આ પરિસ્થિતિમાં આપણે પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે તો સિમ્પલ સૂત્ર તમે આનો બધું જોઈ શકો છો P VI તો પાવરનું ઇક્વેશન P VI તો એના પર તમે લખી શકો I P/V ચલો પાવરની વેલ્યુ 550 ભાગ્યા વોલ્ટેજ કેટલા છે આપણા માટે 220 તો સદરૂપ આપણે જોઈ લઈએ 2.5 તો પરિપથમાં વહેતો પ્રવાહ આપણને મળશે 2.5 એમ્પિયર તો એકદમ સિમ્પલ દાખલો છે પાવરનો સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનો છે બરાબર બીજું કે ટોપિક હતો પાવર ફેક્ટર એ ડિલીટ કરેલો છે એટલે આપણે પાવર ફેક્ટર રિલેટેડ દાખલા આપણે ધ્યાનમાં લેશું નહીં અને પૂછાશે પણ નહીં કારણ કે ટોપિક જ ડિલીટ છે તો એના રિલેટેડ જે પણ એમસીક્યુ પણ હશે એ પણ તમારા સિલેબસમાં આવશે નહીં એટલે પાવર ફેક્ટર એના ક્વેશ્ચન તમે જ્યારે પણ એમસીક્યુ સોલ્વ કરતા હોય રેફરન્સ બુકમાં તો એને સ્કીપ કરી દેવાના ધ્યાનમાં લેવાના નથી બરાબર સરસ જોઈએ નથી આગળ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 12 તો એમાં પણ કંઈક આપણે થોડો અલગ દાખલો હોય તો ધ્યાનમાં લઈએ ચલો આગળ આપણે કીધું 1/π હેનરી આત્મપ્રેરકત્વ 1/π હેનરી આત્મપ્રેરકત્વ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય શોધો સમજો 1/π હેનરી આત્મપ્રેરકત્વ એટલે કે આપણને L ની વેલ્યુ આપેલી છે 1/π હેનરી બરાબર ઇન્ડક્ટન્સ આપેલું છે બીજું 50 હર્ટ્ઝ આવૃત્તિ તો ફ્રીક્વન્સી આપણને આપેલી છે 50 હર્ટ્ઝ અને આ પરિસ્થિતિમાં શોધવાનું કીધું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL તો XL ની વેલ્યુ આપણે શોધવાની છે બરાબર સરસ તો XL નું સૂત્ર બોલો યાદ છે XL ઓમેગા L ચલો ઓમેગા ની જગ્યાએ આપણે શું લખી શકીએ 2πf L ચલો હવે આપણે વેલ્યુ મૂકી શકીએ 2πf ની વેલ્યુ 50 L ની વેલ્યુ 1/π પાઈ કેન્સલ 50 ગુણ્યા 2 100 તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વેલ્યુ આપણને કેટલી મળશે
100 ઓહ્મ મળશે. ક્લિયર? સાચું. જોઈએ એના પછી નેક્સ્ટ એમસીક્યુ નંબર 13. તો એના માટે પણ આપણે કંઈક નવું હોય, થોડું સૂત્ર બદલાય એવું કંઈક દાખલો જોઈએ. હા, થિયરિટિકલ એમસીક્યુ છે, સાંભળજો. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર વધતો જ હોય ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઊર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. આ એમસીક્યુ છે. ઓપ્શન છે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને. તો આપણે કહી શકીએ કે જ્યારે કેપેસિટર પર વિદ્યુતભાર વધતો હોય એનો શું થાય કે કેપેસિટર ચાર્જ થાય છે. બરાબર? કેપેસિટર ચાર્જ થાય એટલે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? અહીંયા ઉત્પન્ન થાય છે, પ્રેરિત થાય છે. તો આ પરિસ્થિતિમાં જે ઊર્જા સંગ્રહ પામે એ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ઊર્જાનો સંગ્રહ થાય. એટલે આપણે કહી શકીએ કે જવાબ શું આવશે આપણા માટે? વિદ્યુત ક્ષેત્ર. સાચું. એના પછી આગળ જોઈએ. પ્રશ્ન છે એક ડીસી પરિપથમાં કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે છે તો તેનો અસરકારક અવરોધ શોધો. કેપેસિટર માટે અસરકારક અવરોધ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ Xc જ આપણે શોધવાના છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ C આપણને કેટલું આપેલું છે? 1 ફેરાડ. 1 ફેરાડે આપેલું છે. કેપેસિટરનો અસરકારક અવરોધ એટલે આપણે Xc શોધવાના છે. પરંતુ ખાસ અહીંયા તમને કયો પરિપથ કીધો છે? ડીસી પરિપથ. તો ડીસી પરિપથ માટે ફ્રીક્વન્સી f શું હોય છે? 0. ફ્રીક્વન્સી f શું હોય છે? 0. કેમ કે ફ્રીક્વન્સી શું દર્શાવે? નંબર ઓફ સાયકલ પર સેકન્ડ. પરંતુ ડીસી ની વાત કરીએ તો ડાયરેક્ટ કરંટ છે એ તો એક જ દિશામાં વહન પામે છે, સમય સાથે દિશામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? તો ડીસી આલેખ આપણે જો દોરીએ તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ. I વિરુદ્ધ T. તમે આલેખને આમ દર્શાવી શકો. કન્ટિન્યુઅસ લાઈન જોવા મળે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ પરિસ્થિતિમાં ડીસી પરિપથ માટે જો આપણે આવૃત્તિની વાત કરીએ ડીસી કરંટની તો એની આવૃત્તિ શું હોય છે? 0 હોય છે. તો આ પરિસ્થિતિમાં આપણે Xc શોધવા હોય તો Xc નું ઇક્વેશન 1/ωc. ચલો ઓમેગા ની જગ્યાએ 2πf લખી શકીએ. 2πf into c. ચલો f ની જગ્યાએ આપણે મૂકીએ 0 એટલે છેદમાં શું થઈ જાય? 0. 1/0 ઇન્ફાઇનાઇટ. તો આ પરિસ્થિતિમાં કહી શકીએ આપણે કે ડીસી પરિપથ હોય તો એ પરિસ્થિતિમાં કેપેસિટરનો અસરકારક અવરોધ એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ આપણે શું મળે? ઇન્ફાઇનાઇટ, અનંત આપણને મળે. હા, એસી હોય તો ફ્રીક્વન્સી હોય તો ડીસી ની ફ્રીક્વન્સી શું હોય છે? 0 હોય છે. બરાબર? સાચું. જોઈએ એના પછી આગળ. એક 400 ભાગ્યા પાઈ રકમ સાંભળજો પહેલા. એક 400 ભાગ્યા પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી પરિપથમાં સી માઇક્રોફેરેડેના કેપેસિટરનું કેપેસિટન્સનું રિએક્ટન્સ સમજો. કેપેસિટન્સનું રિએક્ટન્સ 25 ઓહ્મ હોય તો સી નું મૂલ્ય શોધો. એટલે કે કેપેસિટન્સ આપણે શોધવાનું છે. ફરીથી વાંચું છું, સાંભળજો ખાસ. એક 400 ભાગ્યા પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળા એટલે કે આપણે અહીંયા ફ્રીક્વન્સી. ચલો આગળ નંબર આપી દઈએ આપણે 14. 400 ભાગ્યા પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળા એટલે કે આપણને ફ્રીક્વન્સી જ આપેલી છે 400 ભાગ્યા પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી પરિપથમાં સી માઇક્રોફેરેડના કેપેસિટન્સનું રિએક્ટન્સ. કેપેસિટરનું રિએક્ટન્સ એટલે આપણે આપીશું Xc. તો Xc ની વેલ્યુ તમને આપેલી છે કેટલી? 25 ઓહ્મ. તો Xc ની વેલ્યુ આપી છે. કેપેસિટરનું રિએક્ટન્સ એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ 25 ઓહ્મ છે. તો આ પરિસ્થિતિમાં C ની વેલ્યુ શોધો. એટલે કે કેપેસિટન્સ C ની વેલ્યુ આપણે શોધવાની છે. બરાબર? સાચું. તો ઇક્વેશન આપણે હમણાં જોઈ અહીંયા Xc 1/ωc. તો આપણે શોધવાનું શું છે? C. તો C 1/ω ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2πf
ઇન્ટુ આપણે શું લખી દઈએ xc બરાબર સમજો આપણે c ની વેલ્યુ શોધવી છે કેપેસિટીવ રિએક્ટન્સનું ઇક્વેશન x = 1/ωc બરાબર આપણે શોધવા છે c c ને કરતા બનાવીએ ઓમેગા ની જગ્યાએ શું લખી શકીએ આપણે 2πf ઇન્ટુ શું આવી જાય xc સાચું હવે બધી વેલ્યુ આપણે મૂકી દઈએ 1/2π ઇન્ટુ f ની જગ્યાએ 400/π ઇન્ટુ xc xc ની વેલ્યુ આપણા માટે કેટલી છે 25 તો આ રીતે આપણને પદ મળશે જો આ પદનો આપણે સાદુરૂપ આપીએ તો જોઈ લઈએ આપણે જવાબ કેટલો આવે છે 50 તો કેપેસિટન્સ તમને મળશે અહીંયા 50 માઇક્રોફેરાડે એટલે કે પહેલા મળશે 50 × 10⁻6 ફેરાડે તમે એને કન્વર્ટ કરશો તો માઇક્રોફેરાડે તમને કેટલું મળશે 50 માઇક્રોફેરાડ તો કેલ્ક્યુલેશન તમારે જાતે કરી લેવાનું બરાબર સાચું એનાથી આગળ વાત કરીએ 3 મિલી હેનરીના ઇન્ડક્ટન્સ સાથે ચલો એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ નંબર 15 આપણને પહેલા હું રકમ કહી દઉં તમને સાંભળજો 3 મિલી હેનરીના ઇન્ડક્ટન્સ સાથે કેટલા મૂલ્યના કેપેસિટરને જોડતા અનુનાદીય આવૃત્તિ 1000 કિલોહર્ટ્ઝ થાય 1000 કિલોહર્ટ્ઝ થાય તો 3 મિલી હેનરી ઇન્ડક્ટન્સ આપણને આપેલું છે તો લખી શકીએ આપણે 3 મિલી હેનરી એટલે કે લખી શકીએ આપણે 3 × 10⁻³ હેનરી બરાબર સાચું બીજું કે આપણને અનુનાદીય આવૃત્તિ એટલે કે f તમને આપેલા છે 1000 એટલે કે લખી શકીએ આપણે 10⁻³ કિલોહર્ટ્ઝ તો આપણે એને કન્વર્ટ કરી દઈએ 10⁻6 હર્ટ્ઝ બરાબર સાચું હવે આગળ વાત કરીએ તો આપણે કેટલા મૂલ્યના કેપેસિટરને જોડવું પડે કે જેથી ફ્રીક્વન્સી આપણને 10⁻6 હર્ટ્ઝ મળે અથવા તો 1000 કિલોહર્ટ્ઝ મળે એટલે કે કેપેસિટન્સની વેલ્યુ આપણે શોધવાની છે તો આ પ્રમાણે ગણી શકાશે બરાબર તો લખી શકીએ આપણે અહીંયા આપણને કેપેસિટન્સ C માંગ્યું છે અને L આપેલા છે તો સૂત્ર આપણે વાપરી શકીએ ω0 = 1/√LC બરાબર ઓકે આના ઉપર આપણે શું લખી શકીએ કે ω02 = 1/LC ચલો હવે કરતા કોને બનાવીએ C ને તો C ને ધારો કે આપણે કરતા બનાવીએ તો આગળ આપણે લખી શકીએ C = 1/ω02 * L બરાબર C ને આપણે કરતા બનાવીએ તો 1/ω02 * L હવે ઓમેગા ની જગ્યાએ આપણે શું લખી શકીએ 2πf તો એની જગ્યાએ લખીએ સૂત્ર શું થઈ જશે 4π² f² * L બરાબર આપણે એનો સ્ક્વેર કરી દીધો ઓમેગા ની જગ્યાએ શું લખી શકીએ આપણે 2πf તો એની જગ્યાએ આપણે સ્ક્વેર કરી દઈએ તો 4π² f² * L હવે આ પરિસ્થિતિમાં આપણે એની વેલ્યુ મૂકી દઈએ તો લખી શકીએ આપણે આગળ C = 1/4 પાઈ ની વેલ્યુ 3.14 સ્ક્વેર f ની વેલ્યુ 10⁻6 ચલો આપણે આજે લખીએ 10⁻6 નો સ્ક્વેર ઇન્ટુ L L ની વેલ્યુ છે આપણા માટે 3 × 10⁻³ બરાબર સાચું બધી વેલ્યુ આપણે મૂકી દીધી હવે તમે આનું સાદુરૂપ આપશો તો જોઈ લઈએ આપણે જવાબ આવશે 8.45 × 10⁻12 8.45 × 10⁻12 ફેરાડે તો આટલો તમને જવાબ મળશે તો 8.45 પીકો ફેરાડે પણ તમે એને કહી શકો છો બરાબર છે તો હા 8.45 × 10⁻12 ફેરાડે તમને જવાબ મળશે તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ બરાબર તો પહેલા આનો સ્ક્રીનશોટ તમે લઈ લો આ જેટલા MCQ ગણે આપણે હવે એનો પણ સ્ક્રીનશોટ લઈ લેશો બરાબર છે હવે સમજો કે આ લેક્ચરમાં આપણે ચેપ્ટરના બધા જ MCQ ને કવર કર્યા નથી અત્યારે આપણે 50% કેપેસિટર થિયરી સુધી આપણે MCQ ગણી કાઢ્યા છે બરાબર હજી પણ આપણે બીજું લેક્ચર ગોઠવીશું
એમાં પણ આપણે MCQ ની પ્રેક્ટિસ કરીશું. તો પાછું બીજું લેક્ચર પણ MCQ નું જ કન્ટિન્યુ આવશે. ઓકે, ગુડ બાય.